लाली मेरे लाल की जित देखूं तित लाल, लाली देखन मैं चली हो गई मैं भी लाल. ભગવદ્ ગીતા શું છે? તો ભગવદ્ ગીતા જ્ઞાન, ભક્તિ અને કર્મ, જાતની શક્તિઓ શું છે ન સમજાતું હોય, શું કરવું શું ન કરવું ન સમજાતું હોય, એવી પરિસ્થિતિમાં કહેવાયેલો ગ્રંથ એટલે ભગવદ્ ગીતા. તો આ 7 ભાષાઓ સાથેનો પરિચય તમારી સાથે કેવી રીતે થયો? મરાઠીમાં કે ફ્લુઅન્ટ સંસ્કૃતમાં હજી ધીમે ધીમે હું કેળવાતી હતી, એટલે હું પેપર લખું ઇંગ્લિશમાં અને મારી નોટ્સ હોય ગુજરાતીમાં. જે અમૂર્તની ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે, પણ જે મૂર્તની ઉપાસના કરે છે એ મને વધારે પ્રિય છે. પબ્લિક સ્પીકિંગ ગમતું, કે લોકો સાથે વાતચીત કરવી, મેં જે વાંચ્યું હોય એ લોકો સાથે વહેંચવું, આ બધું મને ગમતું. અને હું જે રીતે વાત કરતી એ લોકોને ગમતું. ન માત્ર હ્યુમેનિટીઝ, ન માત્ર સંસ્કૃત, મારે વેદાંત સ્પેશિયલાઇઝેશન સાથે જ આગળ વધવું છે. ભગવદ્ ગીતાના અંતે 18મા અધ્યાયમાં ભગવાન એવું કહે છે કે મેં તને જે કહેવાનું હતું એ બધું જ કહી દીધું છે, હવે યથા ઈચ્છસી તથા કુરુ. દર્શક મિત્રો, જ્યારે બાળકના ભણતરની વાત આવે ને ત્યારે 10મા પછી એને એક સ્ટ્રીમ ચૂઝ કરવાની હોય છે, સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ. જનરલી તમે જુઓ ને તો બાળકો 2 સ્ટ્રીમ તરફ વધારે આકર્ષિત થતા હોય છે, એક છે સાયન્સ અને બીજું છે કોમર્સ. પણ જે વિશ્વમાં સૌથી જરૂરી ને જે માનવતા કે જે હ્યુમાનિટી ને જેની પર ખરેખર વિશ્વ નભે છે ને એ સ્ટ્રીમ છે આર્ટ્સ. એક ગ્રીક ફિલોસોફર છે જેમણે કહ્યું હતું કે ધ અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. સોક્રેટિસ ખૂબ મહાન ફિલોસોફર હતા. તેમણે કહ્યું હતું કે જો આપણે વિચાર ન કરીએ કે આપણે જીવનમાં શું કર્મ કરી રહ્યા છીએ, આપણા મૂલ્યોનું મૂલ્યાંકન ન કરીએ તો તે જીવન વ્યર્થ છે. અને ફિલોસોફીનું પણ એવું છે કે તે આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાધાબેન મહેતા, કે જેઓ ભગવદ્ ગીતાના ખૂબ જ જાણકાર છે. ભગવદ્ ગીતા કે પછી જે વૈષ્ણવ, જે નરસિંહ મહેતાનું પદ છે વૈષ્ણવજન, તો તેની જે સાચી રીત ભાત છે તે આપણને સમજાવવા માટે રાધાબેન આપણી સાથે છે. અને તેમના રિસર્ચ પેપરને પણ ખૂબ જ માન મળ્યું છે, ખૂબ જ એવોર્ડ પણ મળ્યા છે. તો મળીએ રાધાબેનને અને જાણીએ તેમના થકી ગીતા રૂપી ફિલોસોફી. નમસ્તે રાધાબેન, કેમ છો? વેલકમ ટુ ગુડ મોર્નિંગ ગુજરાત. નમસ્તે, થેન્ક યુ સો મચ. એટલે જ્યારે ભગવદ્ ગીતાની વાત આવે ને ત્યારે યદા યદા હિ ધર્મસ્ય અથવા તો કર્મની આપણે વાત સમજતા હોઈએ કે કર્મ કર, ફળની ચિંતા ન કર. આવા બે ત્રણ જનરલી બધા કરતા હોય. ખબર છે કે આજે ભગવદ્ ગીતા વિશ્વમાં સ્વીકૃત બની છે, ઘણા લોકો એને સ્વીકારતા થયા છે. તો આપના મતે અમે દર્શક મિત્રોને જણાવવા માંગીશું કે ભગવદ્ ગીતા શું છે? ભગવદ્ ગીતા મારા હિસાબે જીવન જીવવાની ચાવી છે. આ વાક્ય તો બધા કહેતા જ છે, આપણે બહુ બધી વાર સાંભળેલું છે. પણ મારો પ્રશ્ન એ છે કે એક જ ચાવી બધા તાળામાં કેવી રીતે લાગે છે? તો ભગવદ્ ગીતાની બહુ સરસ વાત એ છે કે એમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ, આ જે 3 રસ્તા આપ્યા ને એ અલગ અલગ પ્રકારના લોકોને ધ્યાનમાં રાખીને ભગવાને આપેલા છે. એટલે સ્પિરિચ્યુઅલી તો આપણે સમજી શકીએ કે માનવ જીવનનો હેતુ મોક્ષ હોય, એના માટેના 3 રસ્તા. પણ ચલો, આપણે બધાએ મોક્ષ સુધી અત્યારે નથી જવું, આપણે એક સરસ સુંદર જીવન જીવવું છે. તો એના માટે પણ દરેક વ્યક્તિની લાઈફ ચોઇસીસ અલગ હોય, દરેક વ્યક્તિની થિંકિંગ પેટર્ન અલગ હોવાની, દરેક વ્યક્તિની જીવનશૈલી, સામાજિક પરિસ્થિતિ બધું જ અલગ અલગ હોવાનું. અને માટે એક જ રસ્તો, એક જ ચાવી બધાના કામની ન હોય. તો ભગવદ્ ગીતા જ્ઞાન, ભક્તિ અને કર્મ 3 રસ્તા બતાવે. એટલે જે લોકો પાસે બહુ બધું વાંચવાનો, વિચારવાનો સમય છે, એમને એક ઇન્ટેલેક્ચ્યુઅલ વાતાવરણ મળેલું છે, એમને ચર્ચા કરવા માટે આજુબાજુમાં લોકો મળી રહે છે, એનાથી જો આપણે જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ આપણો જ્ઞાન યોગ છે. જે લોકો લાગણી અને ભાવ પ્રધાન લોકો છે, દરેક વસ્તુમાં પોતાની લાગણી જોડે છે, એમના માટે ભક્તિ યોગ છે. એટલે સરળ અને સહજ ભક્તિ યોગ શું હોય કે આપણને જે કંઈ પણ મળે છે એ બધું જ આપણે પહેલા ઈશ્વરને ધરાવીએ અને પછી ગ્રહણ કરીએ. એટલે ઘરમાં પૈસા આવે છે તો આપણે પહેલા ઈશ્વરને ધરાવીએ, ફળ ફૂલ આવે છે તો પહેલા ઈશ્વરને ધરાવીએ. પાછળનો એક વિચાર એવો છે કે આપણો અહંકાર એમાં ક્યાંય મોટો ન થઈ જાય અને આપણને સતત યાદ રહે કે આપણાથી મોટી, આપણી કલ્પનાની પણ બહારની શક્તિઓ ધરાવતી કોઈક એક ઉર્જા, કોઈક એક ચૈતન્ય આ વિશ્વમાં છે અને આપણે એની સામે એનો બહુ જ નાનો અંશ છીએ. તો આ લાગણી આપણામાં જીવતી રહે એ ભક્તિ યોગ છે. અને કદાચ આ બંને તરફ આજની પેઢી માટે વળવું અઘરું હોય તો સૌથી સહેલો છતાં સૌથી કોમ્પ્લિકેટેડ એ કર્મયોગ છે. કારણ કે એ કોઈ એક સ્પેસિફિક ટાઈમ દરમિયાન અલોટ નથી થઈ શકાતો. આપણે જ્ઞાનયોગ માટે સમય અલોટ કરી શકીએ, ભક્તિ માટે કરી શકીએ, કર્મયોગ 24 કલાક જીવવાની વસ્તુ છે.
એટલે આપણે જે કંઈ પણ કર્મ કરતા હોઈએ એમાં આપણું 100% આપીએ તો આઈ થિંક એમાં રામ રાજી છે અને એ જ કર્મયોગ છે. બરાબર. આ કર્મની આપણે વાત કરી એટલે કર્મ એક એવો ટોપિક છે ને કે વિશ્વના કોઈ પણ ખૂણાનો ધર્મ હોય ને એના પુસ્તકોમાં કર્મની વાત થઈ જ છે. બરાબર. તો એ આપણા ભગવદ્ ગીતામાં પણ કર્મને ખૂબ સારી રીતે ચિતરેલો છે. તો કર્મયોગ વિશે આપ થોડું ઊંડાણમાં સમજાવી શકો તો? સૌથી પહેલા તો કર્મ શબ્દને લઈને ઘણા બધા લોકોને એવું લાગે કે આપણે કંઈક કામ કરતા હોઈએ, આપણું જે પ્રોફેશન હોય એ આપણું કર્મ કહેવાય. એમ એક સુથારનું કર્મ એનું સુથારી કામ. બરાબર છે. પણ કર્મયોગ આનાથી ઘણી વધારે વ્યાપક બાબત છે. કર્મ ઇટસેલ્ફ વ્યાપક બાબત છે. તો આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ આપણું વૈચારિક માનસિક કર્મ છે. જે કંઈ પણ બોલીએ છીએ એ આપણું વાચિક કર્મ છે. અને માત્ર શ્વાસ પણ લેતા હોઈએ તો એ પણ આપણું કર્મ છે. શરીરથી થતા દરેક જાતના ઉઠવું, બેસવું, ખાવું, પીવું, નાવું ધોવું, ભણવું, કોઈ સાથે વાત કરવી, કોઈ સાથે ઝઘડો કરવો, કોઈનું સારું કરવું, આ બધા જ આપણા કાયિક કર્મો છે. એટલે સૌથી પહેલાં તો આપણાથી જે કંઈ પણ થાય છે, જે કંઈ પણ કરીએ છીએ, આ બધું જ કર્મમાં આવી જાય. અને પછી કર્મયોગ ત્યારે બને જ્યારે આપણે કર્મને માટે કર્મ કરતા હોઈએ. આપણે સામાન્ય રીતે હંમેશા એક પરિણામલક્ષી હેતુ લઈને ચાલતા હોઈએ છીએ કે આટલા માર્ક્સ જોઈએ છીએ એટલે ભણીએ છીએ, આવું ઘર લેવું છે, આવી ગાડી લેવી છે એટલે કમાવાનું છે, એટલે આ કામ કરીએ છીએ. સાચી વાત. પછી એના કારણે આપણું ફોકસ ઘણી બધી વાર કામની બદલે શેખ ચલ્લીના વિચારોમાં જતું રહે. અને માટે જ જે કામ કરતા હોઈએ એ ક્ષણે એમાં ખોવાયેલા રહીએ અને બને એટલી નિપુણતાથી એ કામ કરીએ તો વ્યવહારમાં એ કર્મયોગ છે. આટલી સરળ વ્યાખ્યા. એટલે તમને આ જે રીતે તમે સહજતાથી બોલો છો તો મને એ મનમાં પ્રશ્ન અવશ્ય થાય છે કે ભગવદ્ ગીતાથી અટ્રેક્ટ થવાનું તમારું મૂળ રીઝન શું હોઈ શકે? એક તો બહુ નાનપણથી હું પુસ્તકો વચ્ચે મોટી થઈ છું. એટલે અમારા ઘરમાં 3 પેઢીની લાઇબ્રેરી છે અને મારા મમ્મી પપ્પાની ઉંમરથી વધારે ઉંમરના પુસ્તકો અમારા ઘરમાં છે. એટલે એક તો સાહિત્યનો વારસો તો હતો જ. અમારા ઘરમાં એક ઓમ પર્વતનું ચિત્ર હતું જેના ઉપર લખેલું હતું ઝીણા અક્ષરે ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ. એટલે મને ત્યારે ખાલી એટલું ઓમિત્ય એકાક્ષર બ્રહ્મ એટલે અક્ષરો વાંચતા માંડ આવડતા, એ ઉંમર લગભગ 8-10 વર્ષની ઉંમર. પછી ધીમે ધીમે મેં સવાલો પૂછવાના શરૂ કર્યા કે આ કોટ શેમાંથી લીધેલું છે, કોઈ ચોપડીનું તો હશે ને, કારણ કે ઘરમાં બહુ બધી ચોપડીઓ. અને પછી મારા મમ્માને સૂતી વખતે ભગવદ્ ગીતા વાંચવાની આદત. એટલે એ વાંચતા હોય તો મેં એમાંથી સવાલો કરેલા હોય કે શું વાંચો છો? પુસ્તક છે બેટા. શેનું છે? કૃષ્ણ અને અર્જુન વચ્ચેની વાતચીતનું છે. કેમ, શું વાતચીત થતી હતી? કે અર્જુનને મહાભારતનું યુદ્ધ નહોતું લડવું ને એટલે એણે હથિયાર હેઠા મૂકી દીધા. તો ભગવાને કીધું કે એવું ના ચાલે, તારે તો લડવું પડશે. કેમ લડવું પડશે? પછી એ પ્રશ્નોની ક્રોનોલોજીમાંથી મારા ભગવદ્ ગીતાના બહુ સરળ અને સહજ લેસન્સ શરૂ થયા. એટલે હું શીખી છું જ ગીતા એટલી બાળ સહજ રીતે કે હું એટલી સહજતાથી એની વાત કરી શકું છું. અને પછી ઈશ્વર કૃપાએ ભગવદ્ ગીતા મેં પાઠ્યપુસ્તક તરીકે પદ્ધતિસર પણ BA-માં ભણ્યું જ્યારે મેં સંસ્કૃત સાથે સ્નાતક કર્યું ત્યારે. એટલે પછી અને પછી તો ઉપનિષદ ને વેદાંતના ઘણા બધા પુસ્તકો ને બધાનો પરિચય થતો ગયો અને દરેક વસ્તુ એટલી સહજ અને સુંદર લાગતી ગઈ. એટલે મને એવું લાગે છે કે તમે જે સંસ્કૃતની વાત કરી, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત અને એક ભાષા ફ્રેન્ચ 7 ભાષાઓ તો મારા આંગળીના વેઢે ગણાઈ. તો આ 7 ભાષાઓ સાથેનો પરિચય તમારી સાથે કેવી રીતે થયો? એટલે ગુજરાતી તો બરાબર છે કે આપણી મધર ટંગ છે. એટલે ભારતમાં આપણે બધા એટલા તો લકી છીએ જ કે બધા સામાન્ય રીતે 2-3 ભાષાઓ તો બોલતા જ હોય છે. એટલે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એવી રીતે. પછી સંસ્કૃતમાં મને સ્નાતક કરવાની ઈચ્છા હતી એટલે થોડો પરિચય કેળવવાનો શરૂ કર્યો. પછી સ્નાતક, અનુસ્નાતક સંસ્કૃતમાં કર્યું એટલે સંસ્કૃતનો પરિચય મળ્યો. અને મેં મારું માસ્ટર્સ પુણેથી કર્યું. એટલે ત્યાં સાવિત્રીબાઈ ફૂલે પુણે વિદ્યાપીઠની સ્થાપના જ એટલે થયેલી કે મરાઠી ભાષામાં લોકોને શિક્ષણ મળી શકે. એટલે મારા બધા જ વર્ગો મરાઠીમાં ચાલે. મને પેપર લખતા ફાવે નહીં મરાઠીમાં કે ફ્લુઅન્ટ સંસ્કૃતમાં હજી ધીમે ધીમે હું કેળવાતી હતી. એટલે હું પેપર લખું ઇંગ્લિશમાં અને મારી નોટ્સ હોય ગુજરાતીમાં. એટલે આ બધા વાતાવરણ વચ્ચે હું ધીમે ધીમે મરાઠી પણ શીખી. શિક્ષકો અને મિત્રો એટલા સરસ મળ્યા કે હું બહુ ભાંગ્યું તૂટ્યું મરાઠી બોલતી તો પણ એ લોકો બહુ ખુશ થઈ અને વધાવી લેતા અને શીખવાડતા.
અને મને મરાઠી સંત સાહિત્યનો ચસ્કો લાગ્યો, કારણ કે બહુ જ સુંદર અને અદ્ભુત સંત સાહિત્ય છે. એટલે મને એમ થયું કે મારે એનું ભાષાંતર નથી વાંચવું, મારે મૂળ ટેક્સ્ટ વાંચવી છે. એટલે પછી એ મારું મરાઠી શીખવાનું મોટિવેશન હતું. ત્યાં એક પેપર મારું પ્રાકૃતનું પણ હતું. એટલે એમાં મારી એવી ફ્લુઅન્સી નથી જેવી બીજી બધી ભાષાઓમાં છે. હું સમજી શકું છું પ્રાકૃત બેઝિક લેવલનું, ફ્લુઅન્સી નથી. અને ફ્રેન્ચ એ મેં 10મા ધોરણ પછી એક ભાષા પ્રેમી તરીકે શોખથી શીખવાની શરૂ કરેલી, પણ પછી એમાં ઊંડા ઉતરતા ગયા તો ગ્રેજ્યુએશન લેવલ ઇક્વિવેલન્ટ ફ્રેન્ચનું લેવલ થયું ધીમે ધીમે. ખૂબ સરસ. એટલે 7 ભાષાઓમાં તો મને કોઈક બીજી ભાષામાં ભગવદ્ ગીતાના શ્લોકનું કોઈક એકદમ ફેમસ શ્લોક હોય એનું ભાષાંતર કરાવવું છે તમારી પાસે. આઈધર મરાઠી ઓર ફ્રેન્ચ, કંઈ પણ તમે કરી શકો. મરાઠીમાં કરી જોઈએ. ભગવદ્ ગીતાના શ્લોક કરતા છે ને મને એક બહુ સુંદર વિચાર ઘણા બધા સંત સાહિત્યમાં એક ધારો દેખાયો. તો આપણે એક સંત સાહિત્યની પણ ઝલક લઈએ અને ભાષાઓની પણ લઈએ કે દરેક ભાષાના સંત સાહિત્યમાં એક વિચાર એવો છે કે ભક્તિની પરાકાષ્ઠા ક્યારે પહોંચે? જ્યારે પોતે ઈશ્વરના ભાવ સ્વરૂપ બની જાય. જેમ કબીર સાહેબ કહે કે લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ચલી હો ગઈ મેં ભી લાલ. તો એવી જ રીતે મરાઠી ભાષામાં પણ સંત સાહિત્યમાં તુકારામ મહારાજનો એક અભંગ છે કે મી દેવ પહાવયા ગેલો, હું દેવને જોવા ગયો, મી દેવ પહાવયા ગેલો તેથે દેવ જ હોઉં નીઠેલો, અને હું ત્યાં દેવ બનીને જ રહી ગયો. એટલે ઘણી બધી ભાષા શીખવાનો એક ફાયદો મને એ મળ્યો કે એક વિચાર બીજ જે અલગ અલગ ભાષામાં અલગ અલગ છોડ સ્વરૂપે, વૃક્ષ સ્વરૂપે પાંગર્યું હોય એના પણ ફળ ચાખવા મળ્યા હોય. અને ફ્રેન્ચમાં એવું છે કે મેથનો શિપાલ un petit peu de français, કારણ કે મને પ્રેક્ટિસ નથી રહી એની, એટલે અત્યારે હું બહુ થોડું ફ્રેન્ચ બોલી શકું છું. ના, ખૂબ સરસ. તો પણ 7 ભાષાઓમાં ઘણું તમે આટલું સાહિત્ય વાંચ્યું, આટલું તેની પ્રેક્ટિસ કરો છો, તે પણ ખૂબ મોટી વાત છે. એ ભગવદ્ ગીતા પર આપણે થોડા રિટર્ન થઈએ. અને નોર્મલ કોઈ પણ સામાન્ય માણસને ભગવદ્ ગીતાનો સાર વાંચવો હોય તો ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. તેમાંથી કયા અધ્યાયથી એને શરૂ કરવું જોઈએ કે ભગવદ્ ગીતામાં એને ડેવલપમેન્ટ થાય, થોડું ઇન્ટરેસ્ટ પડે? ઓકે, તો ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં તો કૃષ્ણ અર્જુનનો સંવાદ છે, જેમાં અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા છે. ત્યાં કોઈ જ જ્ઞાન, તત્વજ્ઞાનની વાતો પહેલા અધ્યાયમાં નથી. એ ખાલી બેકગ્રાઉન્ડ છે. પણ જરૂરી એટલા માટે છે કે ભગવદ્ ગીતા વાંચવાનું મોટિવેશન આપણને મળે, કે આપણે પણ આવા ભરાઈ ગયા હોઈએ, જ્યારે જાતની શક્તિઓ શું છે ન સમજાતું હોય, શું કરવું શું ન કરવું ન સમજાતું હોય, એવી પરિસ્થિતિમાં કહેવાયેલો ગ્રંથ એટલે ભગવદ્ ગીતા. તો એ એક બેકગ્રાઉન્ડ મળે. પણ જો એ આપણને ખ્યાલ હોય તો એ સ્કીપ કરી શકાય અને સીધું બીજા અધ્યાય પર આવી શકાય. અને મને લાગે છે કે બીજા અધ્યાયમાં મોટા ભાગના મહત્વના કન્સેપ્ટ્સનો સાર આવે છે, કારણ કે એમાં આપણને કર્મ વિશેના જે બહુ જ પ્રખ્યાત શ્લોકો છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ મળે. પછી સ્થિતપ્રજ્ઞના લક્ષણો મળે, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. અને પછી ભગવાન કહે કે દુઃખેશ્વન ઉદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ, જેને દુઃખમાં મન ઉદ્વિગ્ન નથી થતું, સુખમાં જેની સ્પૃહા નથી, એ જે સ્થિર બુદ્ધિવાળો છે એ સ્થિતપ્રજ્ઞ છે. આત્માની અમરતાને લઈ અને એમાં શ્લોક મળે છે કે આ દેહ છે એ તો જાણે જૂના કપડાં જેવું છે, કે શરીર જેમ એક કપડું છોડીને બીજું કપડું પહેરી લે એટલી સહજતાથી આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. એટલે જે આત્મા જેને ના તો અગ્નિ બાળી શકે છે, ના તો પવન સૂકવી શકે છે, જેને નથી જોઈ સમજી શકાતો, સ્પર્શી શકાતો, અને છતાં જે બધે જ અસ્તિત્વમાન છે, એ તત્વ એટલે આત્મા. તો એ આત્માની અજર અમરતાના શ્લોક પણ આ અધ્યાયમાં મળે છે. એટલે મને લાગે છે કે જ્ઞાન, ભક્તિ, કર્મ બધાનો થોડો થોડો સમન્વય, મિશ્રણ, બરાબર, હા, આ અધ્યાયમાં મળી જાય. અને આવો જ પાછો 18મો અધ્યાય પણ છે, કારણ કે ત્યાં ભગવાને કન્ક્લુડ કરવાની છે વાત, એટલે 18મો અધ્યાય પણ કહી શકાય. બરાબર. એક 12મો અધ્યાય છે ભક્તિ યોગનો. આપણે કર્મયોગની વાત કરી અને ભક્તિ યોગને એવું તમે ટૂંકમાં તો એવું કહ્યું કે જે માણસ ઇમોશનલ હોય, જે પોતાના ભાવ સાથે વધુ કનેક્ટેડ હોય, તો આજના યુગમાં ભક્તિ યોગને જે 12મો અધ્યાય છે એને કનેક્ટ કરવો હોય તો તમે કેવી રીતે કરો? ભક્તિ યોગ બહુ સરસ અધ્યાય એટલા માટે છે કે માત્ર 20 શ્લોકનો નાનકડો અધ્યાય છે, અને માટે જ ઘણા બધા લોકોને જો કંઠસ્થ પણ કરવો હોય તો એ લોકો ભક્તિ યોગથી શરૂઆત કરતા હોય છે. મેં કહ્યું ને, ભગવદ્ ગીતા એવી ચાવી છે જે બધા તાળાઓમાં લાગે. ભક્તિ યોગ એનું બહુ સરસ દ્રષ્ટાંત છે, કારણ કે એમાં ભગવાન આપણને એક આખી સિક્વન્સ અને મેથોડોલોજી આપે છે. કે અર્જુનને ભક્તિ યોગની શરૂઆતમાં જ પ્રશ્ન થાય છે કે ભક્ત 2 પ્રકારના હોઈ શકે. એક જે અમૂર્તની ઉપાસના કરે છે, જે જોઈ નથી શકાતું, સમજી નથી શકાતું, એક ઉર્જા, એક ચૈતન્ય,
રાઈટ, એક કોસ્મિક કોન્શિયસનેસ, બિલકુલ એની ઉપાસના કરે છે અથવા તો એને જાણવા સમજવાનો પ્રયત્ન કરે છે. તો એ ભક્ત સારા કહેવાય કે પછી જે સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કોઈ મૂર્તિ હોય, કોઈ સ્વરૂપ હોય, કોઈ ચિત્રજી હોય, એની ઉપાસના કરે છે, એ સરસ કહેવાય. એટલે ભગવાન જવાબ આપે છે કે જે અમૂર્તની ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે, પણ જે મૂર્તની ઉપાસના કરે છે એ મને વધારે પ્રિય છે. એટલે હવે ઓપ્શન બંને ખુલ્લા છે આપણા માટે, પણ ભગવાન કહે છે કે જે અમૂર્તની ઉપાસના કરે ને એનું મગજ અત્યારની યુથ જેને એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ કહે છે ને એમાં વધારે અટવાઈ જાય. એટલે જો એ ન થાય તો મૂર્તની ઉપાસના કરો, જો એ ન થાય તો જ્ઞાન માર્ગ, ધ્યાન માર્ગ, આવા ઘણા બધા સ્ટેપ છે. જો ધ્યાન પણ ન થાય તો પછી કર્મના ત્યાગ પર આવો, અને કર્મનો ત્યાગ પણ નથી થઈ શકતો તો કર્મ ફળના ત્યાગ પર આવો. કે તમારાથી સંસાર નથી છોડી શકાવાનો, કર્મનો ત્યાગ કરવો સહેલો નથી, તો કર્મ ફળનો ત્યાગ કરો, કે ફળમાં એટલા બધા ઘૂસી ન જાઓ, એટલા બધા પરિણામલક્ષી ન થઈ જાઓ, તો તમારો ભક્તિયોગ સાર્થક છે. અને પછી એ પછીના શ્લોકમાં એક સારા માણસ તરીકે, સારા ભક્ત તરીકે વ્યક્તિમાં કયા કયા લક્ષણ હોવા જોઈએ એનું વર્ણન આપેલું છે. અને એ વર્ણન ક્યાંય જેવું નથી કે સવારે આટલા વાગે ઉઠતો હોવો જોઈએ અને આવી પૂજા અર્ચના કરતો હોવો જોઈએ. એ બહુ સ્વાભાવિક રીતે એક સારા માનસિક સ્વસ્થ માણસના જે લક્ષણ હોય ને એ લક્ષણો છે, કે જે દરેક જીવ પ્રત્યે દયા ભાવના રાખતો હોય, જે દરેક સાથે વિનમ્રતાથી વાત કરતો હોય, જે મનથી પવિત્ર હોય, માત્ર શરીરથી નહીં, જે મનથી પણ પવિત્ર હોય, એ સાચો ભક્ત છે અને એ મને પ્રિય છે. એટલે એ ભક્તિયોગ સુંદર એટલા માટે છે કે આપણને બહુ બધા ઓપ્શન્સ પણ આપે છે, અને પછી કહે છે કે આ બધા પછી પણ જો તમે આટલા સારા માણસ છો તો એ તમારો ભક્તિયોગ છે. ખૂબ સુંદર વાત છે. મને એમ થાય છે કે આ વિશે હજી ઘણી ઊંડાણમાં આપણે વાત કરીશું. તમારી લાઈફની ફિલોસોફી વિશે પણ હજી મારે ઘણી વાત કરવી છે. પણ દર્શક મિત્રો, અત્યારે ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત કરીએ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આપણે આજે વાત કરી રહ્યા છીએ રાધાબેન મહેતા સાથે. રાધાબેન, એક તો તમારું નામ જ ખૂબ સુંદર છે, મને તો એને જ સીધું ભગવદ્ ગીતા સાથે કનેક્શન ફીલ થાય છે. પણ આ ભગવદ્ ગીતા પર જે તમે છઠ્ઠાથી અત્યારે મારી સાથે વાત કરી રહ્યા છો, તો હું એમ વિચારું છું કે શરૂઆત ક્યારે થઈ તમારી? તમે સ્ટેજ પરફોર્મન્સ, કે જ્યારે પહેલીવાર સ્ટેજ ઉપર બે બાકપણે આવી રીતે ભગવદ્ ગીતાની વાત કરી હશે, એ સમય ક્યારે હતો? એટલે સ્ટેજ પર તો મારી શરૂઆત થઈ જ્યારે મારી ઉંમર 3-3.5 વર્ષની હતી, પણ ત્યારે વિષયો બાળ સહજ જે હોય એ પ્રકારના હતા. એટલે અમારી શાળાનું એન્યુઅલ ફંક્શન હતું, પણ એ પણ ખાસા મોટા પાયે થતું, 8-10 હજારની જનમેદની હોય એવું. તો ત્યાંથી જ મારી સ્ટેજ લાઈફની શરૂઆત થઈ, અને ત્યારથી મને પબ્લિક સ્પીકિંગ ગમતું, કે લોકો સાથે વાતચીત કરવી, મેં જે વાંચ્યું હોય એ લોકો સાથે વહેંચવું, આ બધું મને ગમતું, અને હું જે રીતે વાત કરતી એ લોકોને ગમતું. એટલે એક સરસ રેપો ત્યારથી જ મારો લોકો સાથે જોડાયેલો હતો. પછી ધીમે ધીમે 10મા ધોરણમાં આવતા આવતા આપણે શરૂઆતમાં જે વાત કરી કે હ્યુમેનિટીઝ તરફ બહુ ઓછા લોકો વળે છે, મારા રસનો વિષય ત્યારથી નક્કી હતો કે મારે ન માત્ર હ્યુમેનિટીઝ, ન માત્ર સંસ્કૃત, મારે વેદાંત સ્પેશિયલાઇઝેશન સાથે જ આગળ વધવું છે. એટલે 10મા ધોરણ પછી હું હ્યુમેનિટીઝમાં આવી, આર્ટ્સના ફિલ્ડમાં આવી, અને ગ્રેજ્યુએશન, માસ્ટર્સ બધું સંસ્કૃતમાં કર્યું. એટલે ધીમે ધીમે મારો અભ્યાસ વધતો ગયો. એટલે પછી એ સંદર્ભે હું મારા વિચારો રજૂ કરતી ગઈ, અને લોકો ધીમે ધીમે વધારે એ વિષયોને ધ્યાનમાં રાખીને આમંત્રણ આપતા ગયા. એટલે અત્યારે પણ એવું થાય કે હું મોટિવેશનલ સ્પીચીસ આપું છું, સામાજિક વિષયો પર સ્પીચીસ આપું છું, પણ લોકોનો ઘણી બધી વાર આગ્રહ એવો હોય કે તમારી પાસેથી જો અમારે કંઈ સાંભળવું છે ને તો એ ગીતા છે. એટલે તમારું એક કોરિયાની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તમે ગવર્મેન્ટ તરફથી જ ત્યાં ડેલિગેશન તરીકે ગયા હતા, તો તેના વિશે પણ થોડી વાત કરો તો. 2018માં 2018-19 સુધી ગવર્મેન્ટનો એક બહુ સરસ પ્રોગ્રામ ચાલતો હતો, યુથ એક્સચેન્જ પ્રોગ્રામ. તો એમાંથી દર વર્ષે ગવર્મેન્ટ અલગ અલગ દેશોમાં, જે દેશ સાથે કોન્ટ્રાક્ટ હોય ત્યાં પોતાના ડેલિગેશન મોકલતું હોય છે, અને એના માટે પસંદગી આખા ભારતમાંથી અલગ અલગ વિષય અને ક્ષેત્રના યુવાનોની એ લોકો કરતા હોય છે. અને ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ કે જે ઉચ્ચ દરજ્જાની હોય, ઘણી બધી યુવા સંગઠનની સંસ્થાઓ કે જે ઉચ્ચ દરજ્જાની હોય, આમાંથી પસંદગી થતી હોય છે. એટલે એમાં કોમર્સના વિદ્યાર્થીઓ હોય, એમાં લોના હોય, મેનેજમેન્ટના હોય, અને હેતુ એવો છે કે અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ જાય, યુવાનો જાય,
તો વિદેશમાં ભારતનું એક સમગ્રતાપૂર્ણ ચિત્ર રજૂ કરી શકાય. સાચી વાત છે. અને માટે મારી પસંદગી સંસ્કૃત, ભારતીય વારસો, વૈદિક વારસો આ બધા વિષયોને ધ્યાનમાં રાખીને થયેલી. અને અમે લોકો 9-10 દિવસ સાઉથ કોરિયા ખાતે ગવર્મેન્ટ ડેલિગેટ તરીકે ગયા અને કોરિયાના પણ અલગ અલગ 3-4 શહેરોમાં, કોરિયામાં આવેલી ઇન્ડિયન એમ્બેસીઝમાં, ત્યાંની બિઝનેસ સ્કૂલ્સમાં, ત્યાંની લેંગ્વેજ સ્કૂલ્સમાં, અલગ અલગ જગ્યાએ અમારે અલગ અલગ વિષયો પર પ્રેઝન્ટેશન્સ આપવાના હતા. તો એમાં વૈદિક સાહિત્યથી શરૂ કરી અને અત્યારે આખા વિશ્વએ જે સિદ્ધાંતને ખૂબ વખાણ્યો છે એ યોગના સિદ્ધાંત સુધી કે પછી કર્મ અને જેને વેસ્ટર્ન ફિલોસોફી નિર્વાણા કહે છે આ બધા કન્સેપ્ટ્સ ઉપર અને એના ભારતીય મૂળ ઉપર વાત કરવાની થયેલી. એટલે બહુ જ સુંદર અનુભવ એટલા માટે હતો કારણ કે આજે અને ભવિષ્યમાં ગમે ત્યારે દેશને રિપ્રેઝેન્ટ કરવાથી વધારે મોટું ગૌરવ મારા માટે બીજું કોઈ જ નહીં હોય. અને એ સૌભાગ્ય બહુ નાની ઉંમરમાં મને મળ્યું એટલે મારા માટે અત્યાર સુધીની એ કદાચ સૌથી બેસ્ટ મેમરી કે સૌથી સુંદર અદ્ભુત ક્ષણ કહી શકાય તો હશે. એટલે કોરિયાની, સાઉથ કોરિયા સાથેની મારી મેમરી પણ એ છે કે ત્યાંના લોકો સંસ્કૃત અને હિન્દી માટે ખૂબ પ્રેમ ધરાવે છે. જ્યારે મેં ત્યાં ટ્રાવેલ કર્યું હતું ત્યારે ત્યાંના લોકો સ્પેશિયલી સ્કૂલ ચલાવતા હતા ખાલી હિન્દી અને સંસ્કૃત શીખવા માટે. તો તમે ત્યાં પરિચય થયો તમને? ઉલસાન કરીને ત્યાંનું એક શહેર છે, ત્યાં એક લેંગ્વેજ સ્કૂલ ચાલે છે. અને લેંગ્વેજ સ્કૂલ એટલે એવું નહીં કે એક્સ્ટ્રા ક્લાસ જેવું હોય ને સ્કૂલ પછી તમારે જવાનું. લેંગ્વેજ સ્કૂલ એટલે ડેડિકેટેડલી લગભગ 8મા 9મા ધોરણની ઉંમરનું વિદ્યાર્થી થાય ત્યારથી એ શાળામાં અલગ અલગ ભાષાઓ, ભાષાશાસ્ત્ર, ભાષા વિજ્ઞાન આ જ બધી બ્રાન્ચીસને લઈ અને વિદ્યાર્થીઓ ત્યારથી ભણતા હોય. એટલે એટલી નાની ઉંમરથી તમે 4-5 ભાષા એક્સપ્લોર કરતા હો, એ ભાષાનું સાહિત્ય, એ ભાષાનું વ્યાકરણ, એ ભાષામાં જન્મેલા લોકોના વિચારો, સંસ્કૃતિ. તો મને લાગે છે કે બહુ સરસ રીતે એ બાળકો નર્ચર થતા હશે. અને મને ખરેખર એવી ઈચ્છા છે કે ભારતમાં પણ આવું કંઈક શરૂ થાય કે બહુ નાની ઉંમરથી ભાષા, સાહિત્ય, બધો વારસો આપણે બાળકોને આપી શકીએ. તમારા બાળપણની વાત કરીએ તો જૂનાગઢથી તમે બિલોંગ કરો છો ને જ્યાંથી નરસિંહ મહેતા, આપણા આદિકવિ નરસિંહ મહેતા પણ ત્યાંથી જ બિલોંગ કરે છે. તો વૈષ્ણવજન એમની જે થિયોરી છે તે આપના મુખે સાંભળવાનું પસંદ કરશે દર્શક મિત્રો. વૈષ્ણવજન મને લાગે છે કે એ ભગવદ્ ગીતાનો પણ સામાન્ય વ્યક્તિ માટેનો એક સાર છે કે ભગવદ્ ગીતામાં તાત્વિક વિચારો ઘણા બધા હોય, ખૂબ ઊંડું તત્વજ્ઞાન પણ હોય. જેમ કે એનો ખૂબ પ્રખ્યાત 15મો અધ્યાય કે જેમાં ઉર્ધ્વમૂલ વૃક્ષ જેવી ખૂબ ઊંડાણભરી ગહન વાતો હોય. પણ એક સામાન્ય વ્યક્તિને જો ભગવદ્ ગીતા જીવવી છે તો એણે શું કરવું જોઈએ, આનું આપણી પોતાની ભાષામાં, પારણાની ભાષામાં મળેલું દોહન એટલે કદાચ વૈષ્ણવજન. કન્ક્લુડ કરીને એમણે આપણને ગુજરાતી સરળ ભાષામાં જે ક્રક્સ કહેવાય એ ક્રક્સ એટલે વૈષ્ણવજન પદ. અને અત્યારના જે ટર્મિનોલોજીસ ચાલી રહી છે એના સંદર્ભે કહું તો એક સારા આઈક્યુ અને ઈક્યુ, ઇમોશનલ કોશન્ટ ધરાવતી વ્યક્તિનું જે વર્તન હોય એ એક સારા વૈષ્ણવજનના વર્તન તરીકે એમાં બતાવેલું છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. અને આજના સમયમાં જ્યાં આપણે બધું જ બીજાને બતાવવા માટે કરીએ છીએ ત્યાં આ વધારે મહત્વનું બની જાય છે કે પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. અને બધી જ પંક્તિઓ આવા જ કોઈક ને કોઈક ગુણ લક્ષણને પ્રગટ કરે છે. અને માત્ર ભગવદ્ ગીતા નહીં, એમાં ઉપનિષદોના સિદ્ધાંતનો પણ સીધો સાર આવી જતો હોય. જેમ કે ઈશોપનિષદનો પહેલો જ મંત્ર જે ખૂબ પ્રખ્યાત છે એવું કે ઈશાવાસ્ય બદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. તો એમાં પણ એક પંક્તિ આવે કે મા ગૃધઃ કસ્યસ્વિદ ધનમ, બીજાના ધનની લાલસા વૃત્તિ ન રાખવી, ગીધ વૃત્તિ ન રાખવી. તો વૈષ્ણવજનમાં પણ એ જ કહેવાયું હોય કે પરધન નવ ચાલે હાથ રે. તો માત્ર ભગવદ્ ગીતા નહીં, અને મહાત્મા ગાંધીજી તો એવું કહેતા કે ભારતીય સંસ્કૃતિમાં તમામ ગ્રંથો, વેદથી લઈ અને ઉપનિષદો, બધા જ વેદાંગ, બધા જ શાસ્ત્રો, પુરાણો, બધું જ જો નાશ પામશે તો ઈશોપનિષદના આ એક મંત્રમાંથી બધાનું પાછું સર્જન થશે. અને એ આ મંત્ર, અને એની ઝલક આપણને વૈષ્ણવજન પદમાં મળે છે. એટલે મને લાગે છે કે પહેલાના સમયમાં જે પ્રભાતિયા ગવાતા અને સવારના સમયે ઘરમાં જે વૈષ્ણવજન જેવા પદો વાગતા હોય એ સમયે જે સંસ્કાર સિંચન થતું હતું એ એટલું બધું પાયાનું અને છતાં એટલી ઉચ્ચ કક્ષાનું હતું.
જી, આપણે 15મા અધ્યાયની તમે થોડીક હમણાં ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અશ્વત્થ વૃક્ષ, એક તો ટૂંકમાં મને ખબર છે કે ખૂબ ગહન એનો અર્થસાર છે, તેમ છતાં દર્શક મિત્રો માટે આપણે ટૂંકાણમાં એને સમજાવવાનો પ્રયત્ન કરીએ અને જે પુરુષોત્તમ યોગ છે એને પણ આપણે થોડું ઊંડાણથી સમજીએ. યસ, તો અધ્યાય 15 એ જ આ પુરુષોત્તમ યોગ, અને એ પણ ખૂબ નાનો અધ્યાય છે, પણ બહુ સરસ એટલા માટે છે કે એમાં કઠોપનિષદમાં જે એક રૂપક આપવામાં આવેલું છે એનું પ્રતિબિંબ આપણને મળે છે. એટલે ભગવદ્ ગીતા માટે પણ આપણે એવું કહી શકીએ કે એ ઉપનિષદોનું દોહન છે. તો કઠોપનિષદનું રૂપક આપણને ગીતામાં અહીંયા પહેલા જ શ્લોકમાં મળે છે, અને એ રૂપક છે એક ઊંધા ઝાડનું. ઝાડ એટલે શું હોય કે ઉપર ડાળી પાંદડા જેના વિસ્તરતા જાય, નીચે જેના મૂળ હોય, વચ્ચે થડ હોય, આ ઝાડ. જી, આ ઝાડને આખું ઊંધું કરી નાખો તો શું થાય? એના મૂળ ઉપરની બાજુ જાય, એની ડાળીઓ નીચે આવે, એના પાંદડા પણ નીચેની બાજુ ફેલાતા જાય. તો ભગવદ્ ગીતાના આ અધ્યાયના પહેલા જ શ્લોકમાં કહેવાયું છે કે આ સંસાર એક ઉર્ધ્વમૂલ વૃક્ષ જેવું છે. એટલે એમાં કહેવાયું કે ઉર્ધ્વમૂલઃ, જેના મૂળ ઉપર છે, અધઃ શાખમ, જેની શાખા નીચે છે, અશ્વત્થઃ પ્રાહુઃ અવ્યયમ, અવ્યય એટલે જેનો વ્યય નથી થતો, જેનો નાશ નથી થતો, એવું એક આ અશ્વત્થ વૃક્ષ છે. કારણ કે હું ને તમે નહોતા, આપણા દાદા પરદાદા નહોતા, એ પહેલાથી આ સંસાર ચાલ્યો આવે છે, અનાદિકાળથી ચાલ્યો આવે છે, અને કોણ જાણે ક્યાં સુધી ચાલશે, અનંત કાળ સુધી ચાલશે. અને સંસાર એટલે આપણે માત્ર આ પૃથ્વીની વાત નથી કરતા, કદાચ પૃથ્વીનો નાશ આપણે સાયન્ટિફિકલી કેલ્ક્યુલેટ કરી પણ દઈશું, પણ સંસાર એનાથી એ મોટી માયાજાળ છે. તો એ અનાદિ અને અનંત છે, અને માટે આ વૃક્ષને કહ્યું કે અવ્યય. તો એવું આ અવ્યય વૃક્ષ છે. એને કેવી રીતે જાણવાનું? છંદાંસી યસ્ય પર્ણાની, જેના પાંદડા છે એ છંદ છે. હવે અહીંયા છંદ એટલે માત્ર આપણે જે શિખરણી, હરિગીત, મંદાક્રાંતા કહીએ એ છંદ નહીં. છંદ એટલે વેદના મંત્રો. કારણ કે વેદના મંત્રો એ છંદનું સૌથી પહેલું દ્રષ્ટાંત હોવાથી એ છંદ કહેવાય છે. તો વેદના મંત્રો જેના પાંદડા છે, એટલે એ વૃક્ષને તમારે જાણવું હોય, સમજવું હોય, એનો રસ ચાખવો હોય તો તમારે વેદો સમજવા પડે. યસ્તમ વેદ, જેણે એ જાણી લીધું, તમ વેદવિત, એણે બધું જ જાણી લીધું, આવું તમારે જાણવું. અને પછી આગળના મંત્રોમાં એ પણ કીધું છે કે હવે આ વૃક્ષમાંથી તમારે છૂટવું છે, સંસારની માયાજાળમાંથી, તો પછી અસંગ એટલે કે અનાસક્તિના શસ્ત્રથી તમે એને છેદી શકશો અને એમાંથી મુક્ત થઈ શકશો. અને પછી આ જ અધ્યાયમાં બીજા પણ જે શ્લોક આવે છે જે આપણને મૃત્યુ પછીની ક્ષણોમાં જે પરિવારજનો રહી જતા હોય, મૃતકની પાછળના, એમને થોડી શાતા મળે એ પ્રકારના છે. અને માટે જ મૃત્યુ પછીના સમયે આ અધ્યાયનું મહાત્મ્ય ઘણું વધારે રહેતું હોય છે કે આત્માને જ્યારે મુક્તિ મળે ત્યારે આત્મા ક્યાં જાય છે? તો કે ન તદ્ભાસય તે સૂર્યો, ન શશાંકો, ન પાવક, ત્યાં સૂર્ય પણ નથી, ચંદ્ર પણ નથી, અગ્નિ પણ નથી, તો ઘોર અંધારું હશે. એ પોતે સ્વયં જ્યોતિ છે, સ્વયં તેજ છે, પ્યોર કોન્શિયસનેસ, એ ઉર્જા છે. માટે આત્મા ત્યાં જાય છે અને ત્યાંથી કોઈ પાછું ફરતું નથી. એટલે એક દેહ છોડીને આત્મા ગઈ તો પાછળ જે લોકો રહી ગયા એમના મનને થોડી શાતા મળે, માટે આ અધ્યાયના શ્લોકનું પઠન થતું હોય છે. અને આ અધ્યાયનું મહાત્મ્ય પણ ઘણા બધા લોકોને એના કારણે જ હોય છે, પણ એ સિવાય જીવન જીવવા માટે પણ, માત્ર મૃત્યુ પછીની ક્ષણો માટે નહીં, જીવાતા જીવનની ક્ષણો માટે પણ આ અધ્યાય એટલો જ સુંદર છે. 18 અધ્યાયમાં આ સમાયેલી ભગવદ્ ગીતાની આપણે જ્યારે વાત કરવા બેઠા છીએ તો મને તમને પૂછવાનું, તમે આટલું ભગવદ્ ગીતાને જાણો છો, ઊંડાણથી સમજો છો, તો એટલું પૂછવાનું ચોક્કસ મન થાય કે ભગવદ્ ગીતામાં તમારો ફેવરિટ પાર્ટ શું છે, ને તમે શેનાથી વધારે ને વધારે અંદર ઉતરતા જાઓ છો કે હજી કંઈક સમજવાની જરૂર છે? એવું થતું હોય ને ક્યારેક આપણે વાંચીએ તો આપણને દર વખતે કંઈક નવું લાગે કે હા, આનો અર્થ આ પણ થઈ શકે, આનો અર્થ. તો એવું તમારા માટે કયું પાસું છે? એવું તો મને એક તો એવું લાગે છે કે ભગવદ્ ગીતા પહેલેથી છેલ્લે કદાચ તમે ન પણ વાંચો ને, ગમે ત્યારે કોઈ પણ પાનું ખોલીને વાંચો ને તો પણ એ તમને કંઈક શીખવાડશે. પહેલી વારમાં તો શીખવાડશે જ શીખવાડશે, 17મી વાર 22મી વાર વાંચો ને તો પણ કંઈક નવું મળશે, અથવા તો કંઈક એવી વસ્તુ હશે જે તમને ખબર છે પણ એક જે સ્પાર્ક થવો જોઈએ ને એ હજી નથી થયો. એટલે કદાચ શ્લોક પણ મોટે હોય પણ જીવનની જે તે ક્ષણે એમાંથી જે ગ્રહણ કરવાની આપણને જરૂર હોય એ સ્પાર્ક ન થતો હોય, એ પુસ્તક ખોલો ત્યારે થાય. પ્લસ મને ઘણી બધી વાર એમાં અલગ અલગ આસ્પેક્ટ્સ અને એંગલ્સ દેખાતા હોય છે. જેમ કે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પહેલા અધ્યાયમાં અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા, તો બીજા અધ્યાયમાં ભગવાને એને એવું નથી કીધું કે વાંધો નહીં, તને જે મૂડ આવે એમ કર. ત્યાં ભગવાને એને ચોખ્ખું ખીજાઈને કીધું કે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ
ત્યક્ત્વા ઉત્તિષ્ઠ, આજ્ઞાર્થમાં કીધું છે, ઊભો થા પરંતપ. તો હે પરંતપ, આ હૃદયની દુર્બળતા છોડ, તને સારું નથી લાગતું, ઊભો થા. યુદ્ધસ્વ વિગત જ્વર, આ જે તને માનસિક તાવ ચડી ગયો છે, જ્વર એટલે તાવ, તો ભગવાને એકચ્યુઅલી કીધું કે તને જે મગજમાં તાવ ચડી ગયો છે એ છોડ અને ઊભો થા, યુદ્ધ કર, કારણ કે તારું કર્મ છે. પછી એમાંથી અર્જુનને પ્રશ્નો થતા જાય અને પ્રશ્ન તરીકે ભગવાન જવાબ આપે. તો ભગવાન ક્યાંય સીધે સીધો ઉપદેશનો ટોપલો નથી ઠાલવતા અર્જુન ઉપર. અર્જુન પ્રશ્ન કરે છે, કરતો રહે છે, એની જિજ્ઞાસા વૃત્તિને બહાર લાવતા લાવતા ભગવાન એને બધો ઉપદેશ આપે છે. કદાચ અર્જુન પ્રશ્ન ન કરતો હોત, ખાલી સાંભળતો હોત, તો આમાંથી અડધું એને ઉપરથી જતું રહ્યું હોત. પણ અર્જુનની એક શિષ્ય તરીકેની જિજ્ઞાસા વૃત્તિને જીવતી રાખીને ભગવાન આખી ભગવદ્ ગીતાની વાત કરે છે. અને એટલે ભગવદ્ ગીતાના અંતે 18મા અધ્યાયમાં ભગવાન એવું કહે છે કે મેં તને જે કહેવાનું હતું એ બધું જ કહી દીધું છે. હવે યથા ઈચ્છસી તથા કુરુ, તને જેમ ઈચ્છા પડે એમ કર. ત્યાં ભગવાન એમ નથી કહેતા કે બધું કહેવાય ગયું, હવે ઊભો થઈને યુદ્ધ કરવા જા. ત્યાં ભગવાને પોતાની શ્રદ્ધા શિષ્ય પ્રત્યે પણ દાખવી છે કે તે મારામાં શ્રદ્ધા મૂકી, હું તારામાં શ્રદ્ધા મૂકું છું કે તું જે યોગ્ય હશે એ જ કરીશ. અને માટે અર્જુન કહે પણ છે કે કરીશ્યે વચનમ તવ, હું તમારા વચનને હવે અનુસરીશ. એક ખૂબ તમને વચ્ચે રોકું છું, પણ ભગવાનની આ જ્યારે વાત ચાલી રહી છે કે અર્જુન સાથે સંવાદ એમનો થઈ રહ્યો હતો, પ્રશ્નો અને ઉત્તરનો જે એક ક્રોનોલોજી ચાલી રહી હતી, ત્યારે એમનું વિરાટ સ્વરૂપ એમને બતાડવાની જરૂર પડી. પાર્થ અને જે એનો માધવ હતો એ બંનેના સંવાદો ખરેખર આખા મહાભારતમાં આપણે ખૂબ સુંદર છે, પણ ભગવદ્ ગીતામાં સ્પેશિયલી જ્યારે વિરાટ સ્વરૂપ રૂપે જે દર્શન કરે છે પાર્થ, કેટલું અદ્ભુત એ ચિત્રણ હશે, એના વિશે આપ આપના શબ્દોમાં કંઈક કહો. અત્યારની સિનેમેટોગ્રાફીમાં છે ને શોક ફેક્ટર કહે છે ને, ભગવદ્ ગીતાનું આ શોક ફેક્ટર છે કે 9મા અધ્યાય સુધી ભગવાને બહુ બધી જ્ઞાનની વાત કરી, ભક્તિની કરી, કર્મની કરી. પછી 10મા અધ્યાયમાં ભગવાનને એમ થયું કે હું એને મારી અલગ અલગ વિભૂતિઓની પણ વાત કરું. તો 10મા અધ્યાયમાં ભગવાન કહે છે કે નદીઓમાં હું ગંગા છું, પહાડોમાં હું હિમાલય છું, અશ્વમાં હું ઉચ્ચૈઃ શ્રવા છું, હાથીઓમાં હું ઐરાવત છું, પાંડવોમાં અર્જુન તું એ પણ હું જ છું, મારું જ સ્વરૂપ છે, અને યાદવોમાં હું કૃષ્ણ તરીકે તારી સમક્ષ ઊભો છું. તો આવું ઘણું બધું કીધા પછી પણ અર્જુનના મનમાં હજી કંઈક વચવચિયો રહી જતો હશે. એટલે ભગવાનને લાગ્યું કે હવે આને પૂરું પિક્ચર બતાવવું પડશે, ટ્રેલરથી નહીં ચાલે. ટ્રેલર નહીં ચાલે. એટલે ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે છે કે તારી નરી આંખે તું નહીં જોઈ શકે આ સ્વરૂપ, દિવ્ય ચક્ષુથી તું જો. અને દિવ્ય ચક્ષુથી જ્યારે અર્જુન જુએ છે ત્યારે શું જુએ છે કે જેના હજારો માથા છે, જેના હજારો હાથ છે, હજારો પગ છે, હજારો સૂર્ય અને ચંદ્રની આભા જેવી એટલી તેજસ્વી જેની આંખો છે, જેને અનેક દિવ્ય અલંકારો છે, દેવો સતત જેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, આવું એક વિરાટ સ્વરૂપ છે. અને એ માત્ર સુંદર અને અદ્ભુત નથી, એ વિકરાળ પણ છે, એ ભયાનક પણ છે, કારણ કે એના મોઢામાંથી સતત અગ્નિની જ્વાળાઓ નીકળી રહી છે. અને એ જ્વાળામાં યુદ્ધના મેદાનમાં જેટલા સામે ઊભા છે એમાંથી મોટા ભાગના હોમાઈ રહ્યા છે. અને આ વર્ણન ખરેખર વાંચીએ ત્યારે સમજાય કે કઈ હદે વિકરાળ છે. અને રોબર્ટ ઓપનહાઇમરને અણુ બોમ્બની ઘટના પછી શું કામ આ અધ્યાય સાંભળેલો, કારણ કે ભગવાનનું જે વર્ણન છે એમાં કહ્યું છે કે એમના વિકરાળ દાંત વચ્ચે જાણે આ બધા યોદ્ધાઓના માથા ચૂર્ણ થઈ અને અથડાઈ રહ્યા છે. આટલું વિકરાળ ભયાનક વર્ણન ભગવાન કરે છે. અને પછી કહે છે કે કાલો અસ્મિ, હું કાળ છું, લોક ક્ષય સંભૃતાર્થા નામ, બધા લોકોનો ક્ષય થવા માટેનો જે કાળ હોય ને એ પણ હું છું, એ પણ તું યાદ રાખજે. એટલે તને એમ હોય કે હું યુદ્ધમાં આ બધાને મારવા નથી માંગતો, તું કોઈને મારતો નથી, બધાના કાળ તરીકે હું બેઠો છું. અને માટે ઓપનહાઇમરને એ જે કાળમુખી ઘટના હતી એના પછી આ શ્લોક સાંભળેલો, કારણ કે આટલું ભયાનક હૃદયદ્રાવક વર્ણન એ અહીંયા જ છે. અને અર્જુનને શોક લાગે છે. એટલે એનાથી કહેવાય પણ જાય છે કે દેવતાઓ, ઋષિઓ બધા તમારી સ્તુતિ કરી રહ્યા છે અને મેં શું કર્યું, તમને સખા, દોસ્તાર આવું બધું કીધું, તમારા ખભે હાથ મૂક્યો, મારાથી ભૂલ થઈ ગઈ કે તમારું આ સ્વરૂપ હું કલ્પી પણ ન શક્યો, પણ આ મારાથી સહન નથી થતું, તમે પાછા જે સ્વરૂપે હતા એ સ્વરૂપે આવી જાઓ તો જ મારાથી વાત થઈ શકશે, બાકી સહન નહીં થાય. અને એટલે ભગવાન વિરાટ સ્વરૂપમાંથી પહેલા ચતુર્ભુજ સ્વરૂપમાં આવે છે, પછી પાછા દ્વિભુજ માનવ દેહે આવે છે. અને પછી આ શોક ફેક્ટર આપ્યા પછી જ્યારે અર્જુનનું મગજ એકદમ બ્લોન છે ત્યારે એમાં 12મો ભક્તિ યોગ રોપે છે.
ભક્તિ યોગની વાત કરી છે, ઓપનહાઇમરની આપણે વાત કરી કે જેણે જેણે વિજ્ઞાનમાં પોતાનું નામ એમ કહેવાય કે અણુબોમ્બ સાથે જોડી દીધું અને કેટલા લોકોના નાશ સાથે પણ જોડી દીધું. તો એની સાથે તમે અત્યારની જમાનાની થોડી કમ્પેરિઝન કરીએ ને તો અત્યારે લોકોમાં સ્ટ્રેસ, નાની નાની વાત પર સ્ટ્રેસ. તો ભક્તિ યોગની ફિલોસોફી અત્યારના લોકોના સ્ટ્રેસ મેનેજમેન્ટમાં કેવી રીતે હેલ્પ કરી શકે? બહુ સીધો અને પાયાનો સિદ્ધાંત માત્ર ભગવદ્ ગીતા નહીં, ભારતીય સંસ્કૃતિનો એ રહ્યો છે કે થોડા ટેકનિકલ શબ્દોમાં કહું છું કે નિત્ય અને અનિત્ય બેનો વિવેક, બે વચ્ચેનો ભેદ એ પહેલા તો સમજવો પડે કે શું પરમેનન્ટ છે અને શું નથી. આ પાયાનો સિદ્ધાંત, અને મેં ટેકનિકલ ટર્મમાં એટલા માટે કહ્યો કે એને હવે આપણે જો સરળ વર્ઝનમાં સમજીએ તો આપણને સમજાશે કે આપણે શું મહત્વનું છે, શું કાયમી ટકી રહેવાનું છે, એની બદલે બહુ શોર્ટ ટર્મ ગેઇન પાછળ ભાગતા હોઈએ છીએ કે અત્યારે હું આ કપડાં પહેરું, આ જગ્યાએ જઉં, આ લોકો સાથે ઉઠું બેસું તો આજુબાજુમાં મારું સારું લાગશે. આની પાછળ શું મહત્વનું છે? ઘર પરિવારની શાંતિ, પોતાની માનસિક શાંતિ, એક સિક્યોર ફ્યુચર. આ બધું આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો નિત્ય તત્વ એટલે આત્મા અને અનિત્ય એટલે આખી દુનિયા. પણ આપણે કદાચ એટલી તાત્વિક દ્રષ્ટિએ ન જોઈએ તો આપણા માટે નિત્ય તત્વ એટલે આપણી માનસિક શાંતિ, આપણા ઘર પરિવારની શાંતિ, સિક્યોરિટી. તો એને ફોકસમાં રાખવાની બદલે જે ક્ષુલ્લક વસ્તુઓ છે, અનિત્ય બાબતો છે, એને ફોકસમાં રાખીને આપણે જીવીએ છીએ એટલે અડધો ટાઈમ આ બધા લોચા થતા હોય છે. એટલે મને લાગે છે કે આ તત્વજ્ઞાનના સિદ્ધાંતને થોડો સિમ્પ્લિફાઈડ કરી, થોડો આપણા લેવલ પર લાવી અને જીવીએ તો આપણે સારી રીતે નિર્ણયો લઈ શકીશું કે કઈ બાબત પર ધ્યાન આપવા જેવું છે, કઈ બાબત પર સમય, શક્તિ, પૈસા બધું ખર્ચવા જેવું છે અને કઈ બાબત પર નહીં. કારણ કે સમય, શક્તિ, પૈસા બધાનું મૂલ્ય આજના જમાનામાં એટલું છે, સહેલાઈથી કંઈ જ નથી મળતું આમાંથી. એટલે આ બધી બાબતોને શેના પર ખર્ચવી એ આપણા નિત્ય અને અનિત્યના ક્રાઇટેરિયા એકવાર સેટ કરીએ ને તો સમજી શકાય, અને પછી આપણે જે નિર્ણયો લીધા છે એ આપણને સ્ટ્રેસ નહીં આપે. એક બીજી બહુ જ મહત્વની વાત છે, તમે જે ક્ષુલ્લક વસ્તુઓની વાત કરી, જે મટીરિયલિસ્ટિક આપણે લાઈફ જીવી રહ્યા છે. તો આજનો યુગ એવો છે કે દરેક માણસ સવારે ઉઠે ત્યારથી સ્વિચથી માંડીને રાત્રે સૂવે ત્યાં સુધી મોબાઈલ ફોન, આ તે એટલી બધી મટીરિયલિસ્ટિક વસ્તુઓથી ઘેરાયેલો છે. શું પોસિબલ છે કે તમને લાગે છે કે માણસ એના વગર પણ સર્વાઈવ કરી શકે, લાઈફ જીવી શકે? એટલે મને એવું લાગે છે કે પરિવર્તન, ઉત્ક્રાંતિ આ તો સમાજનો, દુનિયાનો નિયમ છે જ. બદલાવ આવે એ સ્વીકારવાના જ હોય. અત્યારે એઆઈનો જે રાઇઝ છે તો આપણે એને નકારી નથી જ શકતા કે ના ના આપણે તો એઆઈ વગર જ જીવવું છે. આ હું ને તમે ગમે એટલું ઈચ્છીએ શક્ય નથી. એઆઈ આપણા જીવનને અસર કરવાનું છે એ કરવાનું જ છે, પણ એમાં આપણા મોરલ્સ આપણે ક્યાં જાળવી રાખવા, આપણી બાઉન્ડ્રીઝ આપણે ક્યાં સેટ કરવી એ આપણે નક્કી કરવાનું છે. એટલે આપણા ઘરમાં બહુ બધા ભૌતિક સાધનો હોય, સગવડો હોય, એનો ઉપયોગ આપણે આપણી કન્વિનિયન્સ માટે કરતા હોઈએ, આપણો સમય, શક્તિ કે પૈસા બચાવવા માટે કરતા હોઈએ, ત્યાં સુધી એ બધું જ જાયઝ છે. પણ જ્યારે આપણે આ બધી વસ્તુઓને આપણી જરૂરિયાતના બદલે કોઈ સ્ટેટસ સિમ્બલ, કોઈ ટ્રેન્ડ, કોઈ શો ઓફની વસ્તુ આ બધા તરીકે જોવા માંડીએ ત્યારે એમાંથી પછી ઇશ્યુઝ ઊભા થતા હોય કે આપણને મેચ ટીવી પર જોવાની મજા આવે છે તો બરાબર છે, પણ પછી બાજુવાળાના ઘરે 72 ઇંચનું છે અને મારે 56 ઇંચનું જ છે. પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે. એટલે તકલીફ મેચ જોવામાં નથી, તકલીફ આ સતત કમ્પેરિઝનમાં છે. અને એના માટે આજે સતત આપણને સ્ક્રોલ કરવાની ટેવ પડી છે તો માત્ર બાજુવાળાનું નહીં, આપણને તો ગામ ગપાટાની હવે આદત પડી ગઈ છે કે દુનિયાના કોઈ પણ ખૂણે બેસેલી વ્યક્તિ શું ખાય છે, પીવે છે, પહેરે છે, બોલે છે, એ પોતાનું જે વિશ્વ બતાવે છે એ વિશ્વ આપણે જોઈએ છે. તો કોઈ જે બતાડે છે એ આપણે જોઈએ છે, જે શું છે ઓરિજિનલ એ તો ખબર જ નથી. કોઈના ઊભા કરેલા વિશ્વ સામે આપણે આપણું વાસ્તવિક વિશ્વ મૂકી રહ્યા છીએ. તો આ કમ્પેરિઝન જ બહુ અનફેર છે. આ જો એકવાર સમજાઈ જાય તો પછી મને લાગે છે કે આ મટીરિયલિસ્ટિક ભાગદોડમાંથી આપણે આપણી બાઉન્ડ્રી સેટ કરી શકીશું. બહુ વર્ષો થઈ ગયા ભગવદ્ ગીતાને રચ્યા, હવે ગણતરી પણ આપણે નથી કરવી, એ મૂકી દઈએ કારણ કે આપણી એ નથી. પણ આજની યુવા પેઢી માટે ભગવદ્ ગીતા કેવી રીતે રેલેવન્ટ છે? આ લોકો શું સંદેશ શીખી શકે, કેવી રીતે પોતાનું સ્ટ્રેસ મેનેજ કરી શકે? અને બીજો એક મહત્વનો છે ને, સોલ્યુશન ડ્રિવન લાઈફ અત્યારે બધાને જીવવી બહુ જરૂરી છે. બધા પ્રોબ્લેમ્સ પર બહુ જ ફોકસ કરે છે, પણ સોલ્યુશન શોધવા માટે જે રસ્તો શોધવો પડે ને એ બહુ અઘરો થઈ ગયો છે લોકો માટે. તો ભગવદ્ ગીતા ત્યાં એમને કેવી રીતે હેલ્પ કરી શકે?
ભગવદ્ ગીતામાં જીવનના સામાન્ય પ્રશ્નો અથવા તો એક સારા વ્યક્તિ તરીકે જીવન કઈ રીતે જીવવું એના ઘણા બધા અલગ એસ્પેક્ટ્સ અલગ અલગ રીતે વર્ણવેલા છે. જેમ કે આપણી ફૂડ હેબિટ્સ કેવી હોવી જોઈએ, તો એના માટે આપણને 14મા અધ્યાયમાં અમુક શ્લોક મળી રહેતા હોય કે સાત્વિક આહાર કયો કહેવાય, રાજસી આહાર કયો કહેવાય અને તામસી આહાર કયો કહેવાય. તો કે જૂનો બહુ હોય, બહુ દુર્ગંધ મારતો હોય, આ બધો તામસી ખોરાક કહેવાય, જે બહુ સમય પડી રહેલો હોય, જેમ કે જંક ફૂડ જે અત્યારે બહુ બધું આપણે કન્ઝ્યુમ કરી રહ્યા છીએ, તો એ તામસી ખોરાક છે. રાજસી એટલે જે ચટપટા ચસ્કા આપણે ઘરે બનાવેલું હોય, બહુ સરસ પ્રોડક્ટ્સમાંથી વસ્તુઓમાંથી બનાવેલું હોય પણ ચટાકેદાર હોય, તો એ રાજસી ખોરાક છે. અને ફળાહાર કરતા હોઈએ, માઇલ્ડ સાત્વિક ખોરાક લેતા હોઈએ, એ સાત્વિક ખોરાકની કેટેગરીમાં આવે. તો અહીંયા એક ફૂડ હેબિટ્સની વાત થઈ, એવી રીતે લાઈફ પેટર્ન, કઈ રીતે જીવવું, કઈ રીતે થોડું ધ્યાન તરફ આગળ વધવું, કઈ રીતે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ બિલ્ડ કરવી, કે સમાજમાં તમારું શું સ્થાન છે, તમારી શું જવાબદારી છે, એ સમજી અને જીવન જીવવું. જેમ કે એક લીડરશિપની ક્વોલિટીઝ ભગવદ્ ગીતા આપે, અથવા તો ચલો અત્યારના સમયમાં આપણે છે ને ઇન્ફ્લુએન્સર્સ કહીએ છીએ, એ ટર્મ લઈને ચાલીએ કે તમે સમાજમાં કોઈ એવા સ્થાને છો કે જ્યાં ઘણા બધા લોકોની નજર તમારા પર છે. એ લોકો તમારા વર્તનને, તમારી રીતભાતને, તમારા જીવનને ન માત્ર જુએ છે, એનું અનુકરણ કરે છે. તો ત્યારે ભગવદ્ ગીતા એવા પણ સિદ્ધાંત આપે કે જનક જેવા રાજાઓ એ જે રીતે જીવન જીવ્યા, તો એની પ્રજા પણ એવું જીવન જીવતી. માટે લોકાશ્રય, લોકો જેના આશ્રય છે એ લોકો જેવું જીવન જીવતા હશે એવું આખો સમાજ જીવશે. તો ત્યાં એ વ્યક્તિની જવાબદારી બને છે સમાજ પ્રત્યેની. પછી એક ચલો આપણે બીજું કંઈ જ નથી વિચારતા કે કોઈ સ્પેસિફિક ગ્રુપને ધ્યાનમાં રાખીને ભગવદ્ ગીતા શું કહે છે. દરેક માટે, સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ, દરેક માટે એટલીસ્ટ એક સારા માણસ બનવા માટેના જે માનવતાવાદી મૂલ્યો હોવા જોઈએ, તો એ આપણને દૈવાસુર સંપત્ત વિભાગ યોગ 16મા અધ્યાયમાં મળે કે અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. તો આવા 26 ગુણોનું એક પહેલા ભગવાને સીધું લિસ્ટ આપ્યું છે, કોઈ જ લાંબી ચર્ચા વગર સીધું લિસ્ટ આપ્યું છે. અને શરૂ થાય છે અભયથી. તમારે બોલ્ડ ડિસિઝન્સ ક્યારેક લેવા પડે, તમારે નીડર બનીને જીવવું પડે. તો આ જે ગુણ લક્ષણો છે એ આપણને એક સારા માણસ તરીકે જીવતા શીખવાડે છે, બીજું કંઈ જ નથી. એટલે આવા કેટલાક શ્લોક હોય કે જે આપણને એક સરસ જીવન જીવવા માટે નવો પર્સપેક્ટિવ પૂરો પાડે. પછી ચાહે આપણે વિદ્યાર્થી તરીકે જીવતા હોઈએ, કોઈ પ્રોફેશનલ તરીકે જીવતા હોઈએ, ગૃહિણી તરીકે જીવતા હોઈએ, કે ઉંમરના પણ કોઈ પણ તબક્કે હોઈએ, તો દરેક માટે ભગવદ્ ગીતામાં મને તો લાગે છે કે સમાજમાં ઊંચામાં ઊંચા સ્તરે પહોંચેલી વ્યક્તિ પણ એમના જીવનને પણ જો આપણે જોઈશું ને, તો એમાં ક્યાંક ને ક્યાંક ભગવદ્ ગીતાનો કોઈક ને કોઈક કોન્સેપ્ટ મળશે. અને એટલે હું ઘણી બધી વાર જ્યારે યુથ સાથે વાતચીત કરું ને, તો મને પોતાને ક્રિકેટનો બહુ ગાંડો શોખ છે. અચ્છા. અને એ એક આસ્પેક્ટ એવો છે જેમાં મારી કોઈ જાતની અનાસક્તિ નથી. મારી અંદર બધા જ આવેગો ઉછાળા મારતા હોય છે જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે. તો ઘણી બધી વાર હું ક્રિકેટર્સના એક્ઝામ્પલ આપતી હોઉં છું કે ભગવદ્ ગીતા કર્મ યોગની વ્યાખ્યા એવી આપે કે યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા એ યોગ છે. તો વિરાટ કોહલીની કવર ડ્રાઈવ એનો યોગ છે, એની એક્સપર્ટીઝ છે ને. કોઈ પણ વ્યક્તિ કહેશે કવર ડ્રાઈવ તો તમને થશે વિરાટ કોહલી, સ્ટ્રેટ ડ્રાઈવ તો તમને થશે સચિન તેંડુલકર, હેલિકોપ્ટર શોટ તો તમને થશે મહેન્દ્રસિંહ ધોની, યોર્કર તો તમને થશે જસપ્રીત બુમરાહ. તો ત્યાં એનો કર્મયોગ સિદ્ધ છે, એના કર્મમાં એની કુશળતા છે. એટલે કોઈ પણ વ્યક્તિના જીવનને જો આપણે એનાલાઇઝ કરીએ ને, તો એમાં ભગવદ્ ગીતાનો કોઈક ને કોઈક સિદ્ધાંત કોઈક ને કોઈક રીતે ચોક્કસ મળશે. તો મને એવું લાગે છે કે તમે એટલે જ જોઈ શકો છો કારણ કે તમે ભગવદ્ ગીતાને બહુ ઊંડાણથી સમજી શકો છો, તો તમે એ બધું એકબીજા સાથે જોડીને સમજી શકો છો. બીજો એક પ્રશ્ન મને એ પણ થાય છે કે ભગવદ્ ગીતા સિવાય પણ બીજી કેટલીક ગીતાઓ અસ્તિત્વમાં છે, તો એ શું છે, એના એ કોન્સેપ્ટ વિશે થોડી સમજ આપો. તો ઘણા બધા ગ્રંથને ગીતાના દરજ્જે મૂકવામાં આવ્યા છે, જે દરેકનું કોન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુ અલગ અલગ હોઈ શકે. અને એમાંથી કેટલીક પ્રખ્યાત ગીતા છે, રામ ગીતા, શિવ ગીતા, હંસ ગીતા અને સૌથી વધારે ચર્ચાયેલી અષ્ટાવક્ર ગીતા. તો અષ્ટાવક્ર ગીતાનું એક દ્રષ્ટાંત લઈએ તો એ લગભગ 200-250 શ્લોકની અષ્ટાવક્ર ગીતા છે. અને એમાં ભગવદ્ ગીતા કરતાં ઘણા વધારે તાત્વિક શ્લોક, વિચારો, ખ્યાલો બધા આપેલા છે. એટલે જો તત્વજ્ઞાનમાં જેને ઊંડા ઉતરવું હોય તો એના માટે અષ્ટાવક્ર ગીતા એ ખૂબ અદ્ભુત અને સુંદર ગ્રંથ છે. ભલે ખૂબ નાનો છે ભગવદ્ ગીતાના પ્રમાણમાં,
પણ ખૂબ ઊંડાણ ભરેલો ગ્રંથ છે. એટલે અલગ અલગ ગીતા, ઉદ્ધવ ગીતા છે, તો અલગ અલગ ઘણી બધી ભગવદ્ ગીતા હોય જેમાં અલગ અલગ વિષયોને લઈ અને વાતચીત કરવામાં આવી હોય, પણ એનું મહાત્મ્ય એક ચોક્કસ કક્ષાએ પહોંચે એના માટે થઈ અને એને ગીતા એવું લેબલ આપવામાં આવ્યું હોય. બરાબર. કર્મ કર ફળની ચિંતા ન કર, આ વાક્યને છે ને અત્યારે બહુ મિસઇન્ટરપ્રેટ કરતા હોય છે લોકો કે શું સમજવું જોઈએ ભગવદ્ ગીતાના એસ્પેક્ટમાં અને લોકો શું સમજીને શું આગળ એક કરતા હોય છે, તો એ ટૂંકમાં તમે સમજાવી શકો તો. એક મિસઇન્ટરપ્રિટેશન એવું છે કે કર્મ કર ફળની ચિંતા નહીં કર, ફળની અપેક્ષા પણ નહીં રાખ, અને એનો મતલબ એવો કે તને કદાચ ફળ ન પણ મળે તું ભૂલી જ જા. તો આ થોડું ફાર ફેચ્ડ કે મિસઇન્ટરપ્રિટેડ વિધાન થયું કહેવાય, કારણ કે ભગવાન તો ઉલટાનું કહે છે કે જે કર્મ કરીશ ને એનું ફળ મળશે જ. બરાબર છે. કારણ કે કર્મના ફળ તરીકે જ આપણા જન્મ થતા રહે છે. કંઈક ને કંઈક ભોગવવા આવીએ છીએ, પાછા નવા કર્મ કરીને જઈએ છીએ, એટલે પાછા આવતા રહીએ છીએ. એટલે કર્મનું ફળ તો મળશે જ, પણ આપણી જે ટૂંકી માનવ બુદ્ધિ છે એના કેલ્ક્યુલેશનમાં આપણે ખોટા પડીએ. જો મેં આ કર્યું માટે મને આ મળવું જોઈએ, આટલા સરળ 2 + 2 = 4, આટલું સરળ ગણિત કર્મનું નથી, અને માટે ભગવાન એમ કહે છે કે તારી બુદ્ધિમાં એ બધું ન બેસે, એટલે તું તારું કામ કર, ફળની અપેક્ષા તું ન રાખ, એ મારા પર છોડી દે. હા, મારા પર છોડી દે, મારા પર છોડી દે, એ મહત્વનું છે. બરાબર. એટલે 12મા અધ્યાયનો જ 8મો શ્લોક મારો કદાચ ભગવદ્ ગીતાના ખૂબ ગમતા ટોપ 5 શ્લોકમાંનો એક હશે. એમાં ભગવાન કહે છે કે મય્યેવ મન આધત્સ્વ, તું મન મારામાં રાખ. મયી બુદ્ધિમ નિવેશય, બુદ્ધિ પણ તું મારામાં જોડ. એટલે મનનું કામ શું છે, આપણને બહુ બધા ઓપ્શન્સ આપે, આપણને આ કરવાનું મન થાય, તે કરવાનું મન થાય, તો એ બધું મન તું મારામાં રોપી દે. પછી બુદ્ધિથી આપણે શું કરીએ, લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ કરીએ, લોજિકલ ડિસિઝન્સ લઈએ, તર્કના કામ કરીએ, તો એ બુદ્ધિ પણ તું મારામાં જોડી દે. નિવસિષ્યસી મય્યેવ, તો તારો નિવાસ મારામાં જ થશે, તું મારી જ શરણે આવીશ. અતઃ ઉર્ધ્વમ ન સંશય, પછી તારી ઉર્ધ્વ ગતિ છે, નો ડાઉટ, ન સંશય. ભગવાન ગેરંટી આપીને ગયા છે. એટલે ભગવાન એવું ક્યાંય નથી કહેતા કે તું કર્મ કર, તને ફળ બળ કાંઈ નહીં મળે, તું ભૂલી જા. ફળ મળશે જ, પણ શું મળશે ને એ આપણા હાથમાં નથી, એ એના હાથમાં છે. અને એ મેથ માટે ભગવાને કીધું છે કે ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે, સરળ મેથ નથી એનું. કારણ કે એણે એકનું નથી જોવાનું ને, એણે આખી દુનિયા ચલાવવાની છે, બધાનું બેલેન્સ જાળવવાનું છે. એટલે એ ઇક્વિલિબ્રિયમ જાળવી અને એની રીતે હિસાબ કરે છે, તો હિસાબ પ્રમાણે આપશે. ખૂબ આ સુંદર વાત સાથે અને દર્શક મિત્રોને ખરેખર આજે સમજ પડી હશે કે કર્મ કર ફળની ચિંતા ન કર. એની સાથે એક નાનું વાક્ય જે આપણે હંમેશા મિસ કરીએ છીએ છે, તું મારી પર છોડી દે. કારણ કે જેવું કર્મ કરશો ફળ તેવું જ મળશે. બરાબર. તો રાધાબેન, તમે દૂરદર્શનમાં આવ્યો, ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં આવીને ખૂબ સુંદર વાતો કરી, ખૂબ મોટિવેટ કર્યા મને અને દર્શક મિત્રોને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મોદો મદીય. દર્શક મિત્રો, રાધાબેન મહેતા સાથે આપણે વાત કરી રહ્યા હતા અને ભગવદ્ ગીતાની ખૂબ સુંદર, ભગવદ્ ગીતા વૈદિક હોય કે વૈષ્ણવજન હોય, તે દરેકના સિદ્ધાંતો, મૂલ્યોનું આપણે ખૂબ સુંદર રીતે મૂલ્યાંકન કર્યું. તો આજના એપિસોડમાં બસ આટલું જ. દર્શક મિત્રો, આજનો એપિસોડ આપને ગમ્યો જ હશે, રસપ્રદ લાગ્યો હશે, કઈ ક્ષણ આપને ગમી, કઈ વાતો આપને વધુ અસર કરી ગઈ, તે અમને જણાવો ઈમેલ કરીને. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. અને નવા મહેમાન સાથે આવતા અંકે આપણે ફરીથી મળીશું.